તો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પ્રદૂષિત દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકોના બીમાર પડવાના કિસ્સામાં વધારો થયો। શહેરના કેટલાક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। સ્થાનિકોની ફરિયાદ બાદ મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોમાં સ્થિતિ ફરીવાર બગડે છે। શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। ખાડિયાવાડમાં આવેલી સુઈગરાની પોળમાં ઘણી સમસ્યા 3 થી 4 મહિનાથી રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, ગટર હોય, વારે ઘડી આ સમસ્યાની નિરાકરણ કોઈ લાવતું નથી। વારે ઘડી આ પ્રોબ્લેમ થાય છે। તમે હમણાં હાલ પણ જોઈ શકો છો કે ત્યાં અધિકારી ઊભા છે, હમણાં સફાઈ કામદાર હમણાં સવારના 7 વાગ્યાથી લાગ્યા છે, હમણાં સુધી ગટરનું કોઈ નિકાલ નથી। 2 દિવસથી અંદર પીછે મહેલામાં 2 દિવસથી પાણી કોઈએ પીધું નથી। હમણાં મસ્જિદોમાંથી પાણી ભરીને લાવીને પીવે છે। 15-17 દિવસથી પાણી ખરાબ આવે છે અને અત્યારે તો હું બીમાર છું। હમણાં મ્યુનિસિપાલિટીમાં હું દવા લઈને આવ્યો, તમને કેસ બતાડ્યો ને। અને આ પાણી કે કેટલું ગંદુ પાણી આવે છે અને એના માટે અમારે મગજમારી થાય છે કે ભાઈ પાણી કેમ આવે છે આવું। હવે અમે કોને કહેવા જઈએ, કમ્પ્લેન કરવા જઈએ છીએ તો ના સાંભળતા નથી।